વંદાવા અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં। ભાદરવા મહિનામાં તો આપણે ગણેશોત્સવ ઉજવતા જ હોઈએ છીએ, પણ આપણે બધા ગુજરાતીઓ વૈશાખ સુદ ચોથ ને દિવસે આપણે ગણેશ ભગવાનના લાડવા બનાવતા જ હોય છે। ઘરે ઘરે બધા જ ગુજરાતીઓ બનાવે છે। તો આજે મારી મમ્મી તમને શીખવાડશે ચૂરમાના લાડુ। એ બહુ જ સરસ બનાવે છે। તો એના માટે અહીંયા લઈ લીધો છે એક કાથરોટમાં 500 ગ્રામ ઘઉંનો કરકરો લોટ, અથવા તમે કોઈ પણ ઘંટીએ જઈને એમ કહેશો કે લાડવાનો લોટ આપો એટલે તમને ગુજરાતમાં ગમે ત્યાં મળી જ જશે। એટલે 500 ગ્રામ ઘઉંનો કરકરો લોટ લેવાનો છે। એની અંદર હવે આપણે નાખીશું 50 ગ્રામ ઝીણો રવો। જો તમારી પાસે જાડો રવો હોય તેને થોડો મિક્સરમાં ક્રશ કરી લેવાનો। હવે આપણે નાખીશું 50 ગ્રામ ચણાનો લોટ અથવા બેસન હોય તો વધારે સારું રહેશે। એ બધું નાખી દઈશું। હવે આપણે નાખીશું એની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ। કોઈ પણ કુકિંગ ઓઇલ તમે લઈ શકો છો, 3 અથવા તમે 4 પણ નાખી શકો છો। મોણ સરસ હશે તો લાડવા સરસ થશે। આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ, એટલે કે આમ મુઠ્ઠી વાળો અને મુઠ્ઠી વળી જાય એ રીતનું મોણ નાખવાનું છે। હવે થોડું થોડું પાણી નાખી ને આપણે એનો લોટ બાંધવાનો છે। કેવો લોટ બાંધવાનો મમ્મી? કઠણ, ઢીલો? થોડો કઠણ લોટ બાંધવાનો છે। આ રીતે કઠણ લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો કેટલો કઠણ લોટ છે। પછી એમાંથી આવો લૂવો કરવાનો છે, અને લૂવો કરી અને પછી આ રીતે જો તમને દેખાડે છે એવી રીતે 2 હાથની હથેળીની વચ્ચે રાખી અને અંગૂઠા અને 4 આંગળીઓથી દબાવીને આવી રીતે એના મુઠિયા બનાવવાના છે। અને મુઠિયા છે એ બહુ મોટા નહીં બનાવવાના અને બહુ જાડા નહીં બનાવવાના, નહીતર બહારથી તરત તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે। એટલે આવી રીતે મીડિયમ બનાવવાના। બતાડો તો મમ્મી એક મુઠ્ઠિયું તમે જે વાળ્યું છે બતાડો। હા, આમ રાખો હાથમાં। હા, આ રીતની ઇમ્પ્રેશન આવી જોઈએ આંગળીઓની, અને આ રીતનું મુઠ્ઠિયું હોવું જોઈએ। હવે અહીંયા ગેસ ઉપર કડાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર જે બનાવ્યા છે એ મુઠિયા નાખીશું। અને મુઠિયાને છે ફાસ્ટ ફ્લેમ ઉપર નથી તળવાના, સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાના છે, જેથી અંદર અને બહાર બંને સાઈડ સરસ તળાઈ જાય। હવે આવી રીતે આપણે એની અંદર સમાય એટલા નાખીને તળતા જવાના છે, અને એ તળાશે ત્યાં આપણે બીજા મુઠિયા રેડી કરી લેવાના છે। તો આવી રીતે એને ફેરવતા આપણે એને સરસ તળી લઈએ। હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે, અને બહુ તળાતા વાર નહીં લાગે, 5 જ મિનિટમાં તળાઈ જશે। આવી રીતના આપણે એને તળવાના છે। તમે જોઈ શકો છો કેવા લાગે છે, ગોલ્ડન બ્રાઉન જેવા। બધા જ મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। તમે કલર જોઈ શકો છો કેટલા સરસ લાગે છે। આ રીતના તળવાના છે। હવે આપણે એને થોડા પહેલા ઠંડા થવા દેવાના, પછી આ રીતે એના ટુકડા કરી લેવાના છે નાના નાના। મુઠિયાના આપણે ટુકડા કરી લીધા છે। એ ટુકડાને હવે આપણે મિક્સરના જારમાં નાખવાના છે। આવી રીતે જેટલા સમાય અને અંદર સરખું દળાય એ રીતે આપણે નાખવાના છે। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ટુકડા છે એ ઠંડા હોવા જોઈએ। જો ગરમ હશે તો એકદમ લોંદો થઈ જશે, કરકરું દરદરું નહીં પીસાય। આ રીતે નાખવાના છે, અને હવે આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે। આ રીતનું પીસવાનું છે। તમે જોઈ શકો છો આ રીતનો ભૂકો હોવો જોઈએ। જો આવો દાણેદાર એકદમ લોટ જેવું નથી કરી નાખવાનું। અને આ એટલું સરસ પીસાણું છે કે આને ચાળવાની પણ જરૂર નથી। જો તમને એવું લાગે કે તમારા મિક્સરમાં સરખું નથી પીસાતું તો તમે થોડા મોટા જાળીવાળા ચાણાથી તમે ચાળી પણ શકો છો, એટલે એક સરખું રહે। અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી દીધી છે, અને કડાઈમાં 200 ગ્રામ જેટલું દેશી ઘી લીધું છે। ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે। પછી આપણે હવે એની અંદર નાખવાનો છે ગોળ। ગોળને ચાકાની મદદથી સુધારી લીધો છે, અને આ 300 ગ્રામ જેટલો ગોળ છે। આ હીરાકણી ગોળ છે, એ સ્વાદમાં વધારે ગળ્યો હોય છે, એટલે અમે અહીંયા 300 ગ્રામ લીધો છે। તમે લાલ ગોળ લેતા હોય અથવા જે પણ ગોળ લેતા હોય એ કેટલો ગળ્યો છે અને તમે કેટલું ગળ્યું ખાવ છો એ પ્રમાણે ગોળ નાખી શકો છો। એને સરસ એની અંદર ઓગાળી લેવાનો છે। બધો ગોળ ઓગળી જાય પછી 2-3 મિનિટ સુધી આ રીતે તમારે ઘીની અંદર તમારે ગોળને આ રીતે સાતળવાનો છે। તમે જોઈ શકો છો થોડા બબલ્સ આવવા માંડે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। આપણે પાયો નથી લેવાનો, ગોળ ઓગળી જાય પછી 2 થી 3 મિનિટ જ એને આ રીતે કરવાનું છે। હવે આપણે એ બધું જ મિશ્રણ નાખી દઈશું। આપણે જે આ દરદરું પીસેલું છે એની અંદર ઘઉંનો જે લોટ કરીને આપણે મુઠિયા કરેલા છે
કરકરા લોટમાંથી મુઠિયા કરીને એને દળી ને જે આપણે આ મિક્સર રેડી કરેલું છે એની અંદર નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણે મુઠિયા જે પીસા છે એ કેવી સરસ કણી પડી છે. આવી કણી પડવી જોઈએ. તો લાડવો છે જ્યારે ભાંગશો અને ખાશો તો દાણેદાર થશે, કણી કણી પડશે. જો બહુ વધારે પીસી નાખશો તો છે એ લાડવો લોટનો લાડવો ખાતા હશો એવું લાગશે તમને. આ રીતે મિક્સ કરવાનું છે, ચમચાની મદદથી મિક્સ કરવું, કારણ કે ગોળ બહુ જ ગળ્યો હોય છે. કોઈ પણ સ્વીટ બનાવો એમાં તમે જો હીરાકણી ગોળ જે આ તમને દેખાઈ રહ્યો છે એ ગોળ તમે નાખશો તો સ્વીટનો કલર છે એ સરસ ઉજળો આવશે. હવે આની અંદર નાખીએ છીએ આપણે એલચીનો પાવડર. લીલી એલચી છે અડધી નાની ચમચી જેટલો નાખ્યો છે, અને આ છે જાયફળનો પાવડર, એ પણ અડધી નાની ચમચી. તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો. આ કાજુ બદામની કતરણ છે એ સારી એવી નાખવાની છે. મેં અહીંયા એક નાનો વાટકો નાખ્યું છે, એ પણ તમે તમારી ચોઈસ મુજબ નાખી શકો છો, પણ આનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. હવે આ બધું સરસ મિક્સ કરી અને આને થોડું ઠંડુ પડવા દેવાનું છે. તમે હાથેથી અડી શકો અને લાડવા વાળી શકો એટલું ઠંડુ થવા દેવાનું છે. આપણે જે ઘી નાખી અને મિક્સચર રેડી કર્યું હતું, ચૂરમું રેડી કર્યું હતું, એ હવે ઠંડુ થઈ ગયું છે. એમાંથી હવે આપણે લાડવા વાળીશું. જો તમે જોઈ શકો છો આવી રીતે થોડું જેવડો તમારે લાડવો કરવો હોય એટલું મિક્સચર લેવાનું અને બીજા હાથની હથેળીની મદદથી આ રીતે એને ગોળ 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 શેપ દેવાનો. નીચેની સાઈડ છે એ ફ્લેટ રહેવી જોઈએ. હવે આપણે લાડવાનો શણગાર એટલે કે ખસખસ એ લગાડવાના છે. ખસખસ લગાડ્યા વગર લાડવા છે એ સારા ન દેખાય. આમ ખસખસ લગાડો એટલે એનો એકદમ ઉઠાવ જ આવી જાય. તો આ રીતે એક લાડવો લેવાનો અને એને આ રીતે જ, લાડવો ઘીવાળો જ હોય છે એટલે ખસખસ આરામથી એના ઉપર ચીપકી જશે. તો તૈયાર છે આપણા બધા લાડવા. જોઈ શકો છો તમે કેટલા સરસ લાગી રહ્યા છે. અત્યારે ગરમ ગરમ છે અને ઠંડા થશે એટલે વધારે સરસ લાગશે. અમે એટલે જ ઝાઝા બનાવીએ. આજે તો ખાઈએ જ, પણ બીજા ત્રીજા દિવસે પણ આ લાડવાની પાર્ટી ચાલુ જ રહેશે, કારણ કે જેમ જેમ આ ઠંડા થાય એમ એમ ટેસ્ટ વધારે સરસ લાગે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો.